અને ખાસ કરીને આ દિવસોમાં જ્યારે આપણે યાકોબના પત્રનો અભ્યાસ કરીએ છીએ ત્યારે પ્રેક્ટિકલ ક્રિશ્ચિયન લિવિંગ ઉપર અભ્યાસ કરી રહ્યા છીએ. ગયા વખતનો જે આપણો જે ટોપિક હતો, જે વિષય ઉપર આપણે મનન કર્યું હતું, એ તો પ્રાર્થના. અને આપણને કહેવામાં આવ્યું હતું કે જ્યારે આપણે દુઃખી હોઈએ છીએ ત્યારે આપણે પ્રાર્થના કરવી જોઈએ. જો આપણે મગ્ન છીએ તો આપણે સ્તોત્ર ગાવા જોઈએ. જો કોઈ બીમાર છે તો તેણે મળીલોને બોલાવવા અને તેઓએ તેને માટે પ્રાર્થના કરવી, અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માંદાને બચાવશે, એમ પ્રભુનું વચન કહે છે. અને પછી આપણે એલિયાના જીવન વિશે જોયું હતું કે એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, પરંતુ એણે પ્રાર્થના કરી કે 3.5 વર્ષ સુધી વરસાદ ના વરસે, અને પછી એ પ્રમાણે થયું. અને પછી જ્યારે એણે ફરીથી પ્રાર્થના કરી ત્યારે સારો એવો વરસાદ વરસ્યો અને ધરતીમાંથી સારો પાક નીપજ્યો, એમ પ્રભુનું વચન આપણને શિક્ષણ આપે છે. અને જે બાબત આપણે જોયું હતું ગઈ વખતે, તો એ જ હતું કે ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. ન્યાયી માણસની પ્રાર્થના, બીજા શબ્દોમાં ઇંગ્લિશમાં જે પ્રમાણે કહેવામાં આવે છે કે ન્યાયી માણસની પ્રાર્થનાનો પ્રભુ ઉત્તર આપે છે અને એમાંથી ઘણા ફળ ઉપજે છે. અને આજે આપણે એ જ વિષય ઉપર આગળ વધવા માંગીએ છીએ. જે શાસ્ત્ર ભાગ તમારી આગળ વાંચવામાં આવ્યો, કદાચ તમને લાગ્યું કે આપણે કંઈક ખોટો જ ચેપ્ટર વાંચી રહ્યા છીએ. શરૂઆતમાં તમને એવું લાગ્યું હશે, તમને એમ થયું કે આ બધા નામો જે આપવામાં આવ્યા છે અને બધી વંશાવળીઓ આપવામાં આવી છે, જીનિયોલોજી આપવામાં આવી છે, એમાંથી શું આપણને શીખવા મળે છે? What do we learn out of that genealogy which was just read before us from 1 Chronicles chapter 4? And the question is that what do we learn from that? Why there are some long genealogies given in the word of God? લાંબા આવા કેમ શાસ્ત્ર ભાગો આપવામાં આવ્યા છે જેની અંદર નામો જ આવે છે? આનાથી આ થયો, આનાથી આ થયો, એની માતાનું નામ હતું, એના પિતાનું નામ, વગેરે વગેરે. પણ પ્રભુના વચનો એ ઈશ્વર પ્રેરિત વચનો છે. એમાંનો એક પણ કાનો કે માત્ર એ ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ અહીંયા લખવામાં આવ્યો નથી, અને એની પાછળ કોઈ કારણ હોય છે. પરંતુ જે પેસેજ તરફ હું તમારું ધ્યાન દોરવા માગું છું, એ તો 9મી અને 10મી કલમ, યાબેઝ, અથવા તો ઇંગ્લિશમાં જેને જેબેઝ કહીએ છીએ, જેબેઝ, એ જે યાબેઝ હતો એના વિશે ત્યાં આગળ બહુ જ અજાયબ જેવું વર્ણન કરવામાં આવ્યું છે. તમને જાણીને પુષ્કળ નવાઈ લાગશે કે યાબેઝ વિશે પવિત્ર શાસ્ત્રમાં બહુ થોડું લખવામાં આવ્યું છે. જો તમે રેફરન્સ બાઇબલ કાઢો અને તમે પ્રયત્ન કરો સર્ચ કરવાનો જાબેઝ, તો તમને આ 2 કલમો મળશે પવિત્ર શાસ્ત્રની અંદર. ઓનલી 2 વર્સિસ વિચ વી રેડ રાઇટ નાઉ. અને એ યાબેઝ વિશે ઘણા બધા પ્રભુના સેવકોએ અદ્ભુત એવા પુસ્તકો લખ્યા છે. પુસ્તકો, 2 જ કલમ, એક જ વ્યક્તિનું નામ. બટ દેર આર સો મેની પીપલ, so many writers have written big books about this particular man called Jabez. હવે આ યાબેઝ વિશે જો આપણે જોવા જઈએ તો કોણ હતો એ યાબેઝ? યાબેઝ વિશે આપણે જો જોઈએ તો આગલી કલમોમાં કંઈક કદાચ આપણને થોડો રેફરન્સ મળે છે, પણ બહુ એક્ઝેક્ટ મળતો નથી. ત્યાં આગળ તમે જો 8મી કલમમાં લખ્યું છે કે હાક્કોસથી આનુમ, સોબેબા તથા હારૂનના પુત્ર અહાહેલના કુટુંબો થયા. એટલે આ જે 3 કુટુંબો જે થયા, આનુમ, સોએબા તથા અહાહેલના કુટુંબો, એમાં કદાચ એક કોઈ કુટુંબની અંદર યાબેઝનો જન્મ થયો હોવો જોઈએ, એમ આપણે અહીં આગળ કલ્પના કરી શકીએ છીએ. કારણ કે 10મી 9મી કલમો પછી તરત એનું નામ આવે છે. પણ એક કોનો પુત્ર હતો, એની માતાનું નામ શું હતું, એના વિશે આપણે કશું કહી શકતા નથી. પણ એક વસ્તુ ચોક્કસ એની માતા વિશે લખવામાં આવ્યું છે કે તેની માએ તેને દુઃખથી જન્મ આપ્યો, માટે તેને તેનું નામ યાબેઝ પાડ્યું. હવે આ જે નામ છે યાબેઝ, એ યાબેઝનો અર્થ એ જ થાય છે પેઇન, સોરોફુલ, પેઇનફુલ, દુઃખી, પીડિત, એવા કોઈક એના નામનો અર્થ થાય છે. એનું કારણ એક જ હતું કે જ્યારે એનો જન્મ થયો, અહીંયા જે પ્રમાણે પ્રભુનું વચન શીખવે છે એ પ્રમાણે, કે એની માતાએ એને બહુ જ કષ્ટ સાથે જન્મ આપ્યો. Probably her mother had to go through a lot of pain while giving birth to Jabez, અને એટલા માટે એનું નામ શું આપ્યું? જાબેઝ. અને તે જેમાં નામ શું કરતા હતા, જે રીતે બાળકનો જન્મ થાય કેવી રીતે થાય છે એ પ્રમાણે નામો આપવામાં આવતા હતા. ઈસાકનું નામ આપણે જ્યાં વાંચીએ છીએ, ઈસાક, આઇઝેક. પછી આપણે ઘણા બધા નામો વિશે બાઇબલમાં વાંચીએ છીએ. અને આપણે જોઈએ છીએ કે જ્યારે ઈઝાકનો જન્મ થયો, આઇઝેકનો જન્મ થયો, ત્યારે ઇબ્રાહિમ અને સારાએ એનું નામ ઈઝાક રાખ્યું. એનો અર્થ થાય છે કે દેવે મને હસાવી છે, મારા મુખ ઉપર પ્રભુએ હાસ્ય મૂક્યું છે, કે આટલી મોટી ઉંમરમાં ઈશ્વરે મને બાળકનો આશીર્વાદ આપ્યો. અને આ બાળકનો જ્યારે જન્મ થયો યાબેઝ, એનું નામ જ એમણે પાડ્યું કે પેઇન, અથવા તો સોરો, દુઃખ અને પીડા. અને આવા પ્રકારનો માણસ એટલે ચોક્કસ આપણે એમ કહી શકીએ કે એ બહુ દુઃખી એવો માણસ કદાચ હશે. પણ આપણે થોડું જુદું વાંચીએ છીએ પવિત્ર શાસ્ત્રની અંદર. 9મી કલમમાં લખ્યું છે કે યાબેઝ પોતાના ભાઈઓ કરતાં વધારે નામાંકિત હતો.
he was more honorable than his brothers. હવે કયા સંદર્ભમાં નામાંકિત હતો? બે સંદર્ભમાં આપણે વિચારી શકીએ. કાં તો એનું જે જીવન હતું એ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવનાર એ વ્યક્તિ હતો અને એટલા માટે એ વધારે નામાંકિત થયો. કદાચ એ બહુ સક્સેસફુલ બિઝનેસમેન હોઈ શકે છે અને એટલા માટે એ વધારે પ્રખ્યાત થયો. અને એનું જે સામાજિક એની જે શાખ હતી, સાક્ષી હતી, એ ખૂબ જ સારી હોવી જોઈએ, એટલા માટે એ નામાંકિત થયો એમ ત્યાં આગળ લખવામાં આવ્યું છે. અને આ યાબેઝ વિશે 10મી કલમમાં આપણને એણે જે પ્રાર્થના કરી એના વિશે આપણને કેટલીક બાબતો આજે આપણે જોવા માટે પ્રયત્ન કરવાના છે. યાબેઝે ત્યાં આગળ કહ્યું, આ પ્રમાણે પ્રાર્થના કરી, ઇસ્રાયેલના દેવને વિનંતી કરીને કહ્યું કે જો તું મને ખચિત જ આશીર્વાદ આપે, મારી સીમા વિસ્તારે, તારો હાથ મારી સાથે રહે, અને જો તું મને આપત્તિથી એવી રીતે બચાવે કે મારે માથે કોઈ દુઃખ આવી ન પડે, અથવા તો હું કોઈને દુઃખ પહોંચાડું નહીં, તો હું કેવો ભાગ્યવાન. અને તેણે જે માગ્યું તે દેવે તેને આપ્યું. અહીં આગળ જે પ્રાર્થના યાબેઝે કરી એ પ્રાર્થના તરફ જો આપણે જઈએ તો એવું જ લાગે કે આપણા જેવી જ પ્રાર્થના એણે કરી. આપણે ઘણીવાર આવી જ પ્રાર્થના નથી કરતા? બહુ સ્વાભાવિક છે. આપણે સવારે ઉઠીને પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઘણીવાર આપણે પ્રાર્થના માગીએ છીએ કે પ્રભુ મને આશીર્વાદ આપ, મારા બાળકોને આશીર્વાદ આપ, મારી પત્નીને આશીર્વાદ આપ, મારા પેરેન્ટ્સને આશીર્વાદ આપ, મારા કુટુંબીજનોને આશીર્વાદ આપ, મારા મિત્રોને આશીર્વાદ આપ. આશીર્વાદો માટે આપણે પ્રાર્થના કરીએ છીએ, હંમેશા આપણે પ્રાર્થના કરીએ છીએ. અને એવું જ કંઈ આગળ પ્રાર્થના કરી કે મને ખચિત જ આશીર્વાદ આપે, એવી પ્રાર્થના કરી. જ્યારે ઇંગ્લિશમાં લખીએ છીએ કે એણે એ પ્રમાણે પ્રાર્થના કરી કે ધ લોર્ડ, એ કહે છે કે ઇંગ્લિશમાં એણે આ પ્રમાણે કહ્યું છે કે ઓ ધેટ ધા વુડ બ્લેસ મી ઇનડીડ, ખચિત જ. અને જ્યારે ખચિત શબ્દ વાપરવામાં આવે છે ત્યારે એ ભાર બતાવે છે, એમ્ફેસિસ. એ બહુ ભારપૂર્વક અને ખાતરીપૂર્વક એ શબ્દ ત્યાં આગળ વાપરવામાં આવે છે. એણે એમ ના કહ્યું કે પ્રભુ જો તારી ઈચ્છા હોય તો તું મને આશીર્વાદ આપજે. એણે એમ ના પ્રાર્થના કરી કે પ્રભુ મને તું આશીર્વાદ આપજે, પણ એને કહ્યું કે ખચિત જ તું મને આશીર્વાદ આપજે, વિથ લોટ ઓફ એશ્યોરન્સ એન્ડ શ્યોરિટી. અને જ્યારે એણે એવી પ્રાર્થના કરી ત્યારે આપણે એમ કહી શકીએ કે હી વોઝ અ સોરોફુલ મેન praying for deliverance from sorrow. He was a sorrowful man, as the word of God suggests. દુઃખી વ્યક્તિની પ્રાર્થના. અને આપણને યાકૂબ અને 5:13 એ જ કહેવામાં આવ્યું છે કે જો કોઈ દુઃખી છે તો તેણે પ્રાર્થના કરવી. અને આપણે ગઈ વખત જોયું હતું કે કઈ પ્રાર્થના કરવી? એ તો પ્રાર્થના એ હોઈ શકે કે પ્રભુ મને આ દુઃખમાંથી તું છોડાવ, which is the rightful thing to do. Pray for deliverance from painful situation or difficulties. And the second prayer that we pray normally is that if it is not possible for you, Lord, to remove this problem from my life, then you give me the endurance to bear this problem. મને પ્રભુ તેવી ધીરજ આપ, હિંમત આપ કે હું આ જે પરિસ્થિતિમાંથી હું પસાર થઈ રહ્યો છું એને સહન કરવાના માટે મને શક્તિ મળે. અને અહીં આગળ એને ચોખ્ખી જ પ્રાર્થના કરી કે પ્રભુ મને તું આશીર્વાદ આપ. અને આ પ્રાર્થનાને આપણે 4 વિભાગોમાં વહેંચી દઈશું. પહેલો જે વિભાગ છે તો એ જ કે પ્રભુ ખચિત જ તું મને આશીર્વાદ આપ, એવી એણે પ્રાર્થના કરી. હવે આપણને પ્રશ્ન થાય કે આવી એણે પ્રાર્થના કરી તો શું એ ફક્ત ભૌતિક આશીર્વાદો માટે જ એ પ્રાર્થના કરતો હતો ત્યાં આગળ? Was he only praying for physical blessings, materialistic blessings? Probably yes, he was praying for materialistic blessings. પણ જો આપણે આશીર્વાદોને આપણે જો બહુ ધ્યાનપૂર્વક ચકાસીએ તો એને આપણે 3 વિભાગોમાં વહેંચી શકીએ છીએ. પહેલા જે આશીર્વાદો છે કેવળ નામના આશીર્વાદો છે. આપણે એને આશીર્વાદ કહીએ છીએ, નામના આશીર્વાદો. ઓફિસમાં પ્રમોશન મળ્યું, થોડો સમય એનો આનંદ આપણને રહે, રાઈટ? આપણા જીવનમાં કંઈ સફળતા મળી, યુનિવર્સિટીમાં આપણને ગ્રેજ્યુએશન થયું, we call it as a blessing and we are happy for a day, we are happy for a week, and then after we are back to normal, right? આ જે બધા આશીર્વાદો છે એને આપણે કદાચ નામના આશીર્વાદો કહી શકીએ. થોડો સમય આપણને લાગે કે આપણને પ્રભુએ આશીર્વાદો આપ્યા છે ને આપણી ઈચ્છા પ્રમાણે આપણને મળ્યું છે અને એનાથી આપણને થોડોક સંતોષ થાય, થોડો આનંદ મળે. પણ એ લાંબા ગાળાની જે અપેક્ષાઓ છે, લોંગ ટર્મ એક્સપેક્ટેશન્સ, એ આવા જે ટૂંકા ગાળાના આશીર્વાદો હોય છે એ આપણા જીવનમાં આપણને આપી શકતા નથી. બીજા આશીર્વાદો આપણે કહી શકીએ ભૌતિક વાનાઓ ઈશ્વરે આપણને આપ્યા છે, રાઈટ? આપણે રોજ જે શસ્ત્રભાગમાં જે આપણે વાંચન કર્યું, ગીતશાસ્ત્ર 103 એની અંદર આપણે એ જોયું કે ઈશ્વર આપણી જરૂરિયાતો પૂરી પાડનાર ઈશ્વર છે. He provides our needs. He takes care of our physical needs. He provides food. He provides water. He provides clothes. He provides home. He provides family. He provides
vehicles for us to move around. આ બધા જે આશીર્વાદો છે એ બધા કેવા છે કે એ બધા ભૌતિક આશીર્વાદો જે ઈશ્વર તરફથી આપણને આપણા ઉપભોગને માટે કે આપણી સગવડતાને માટે આપવામાં આવે છે. It is good to have such kind of blessings and we must thank the Lord for whatever he does for us. પણ આ જે આશીર્વાદો છે કે જેને આપણે ભૌતિક આશીર્વાદો કહીએ એ પણ ટેમ્પરરી છે, રાઈટ? એ પરમેનન્ટ નથી. દે આર નોટ ઇટર્નલ. એ થોડા વર્ષો માટે કદાચ આપણને એનાથી આનંદ થાય અને આપણે એનો આનંદ માણી શકીએ અને આપણે ખુશ થઈએ. પરંતુ પ્રશ્ન એ છે કે આવા ભૌતિક આશીર્વાદો આપણી આત્મિક જરૂરિયાતને લાંબા સમયને માટે, અનંતકાળને માટે સંતોષી શકે? Can these physical and materialistic blessings that we receive from God are able to satisfy us for eternity? Forever? Will it affect our eternity? Will it affect our spiritual lives? Will it affect our relationship with God? I would say to some extent, but not to the great extent. જે ખરા આશીર્વાદો છે એ ખરા આશીર્વાદો તો એવા છે કે જે પરમેનન્ટ બ્લેસિંગ્સ જેને કહીએ આપણે, એવા આશીર્વાદો કે જે આપણે જીવીએ છીએ આ જગતની અંદર ત્યાં સુધી આપણી સાથે રહે છે અને એ પછી પણ મરણ ઉપરાંત આપણને જે આશીર્વાદો ઈશ્વરે વચન આપ્યું છે એને આપણે ખરા આશીર્વાદો કહી શકીએ. દે આર ધ રિયલ બ્લેસિંગ્સ. Those blessings are called eternal blessings, permanent blessings, and they are going to last forever. Those blessings are not temporary. Those blessings are forever and they are given to us permanently. અને એવા કેટલા બધા આશીર્વાદો ઈશ્વરે તમને ને મને આપ્યા છે. પાપોની માફી પ્રભુએ આપણને આપી, આપણને તારણ આપ્યું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, એના રક્તમાં આપણને માફી છે, પાપોની માફી છે. એફએસી 1 અને 3-5 જે કહેવામાં આવ્યું છે કે જગતના મંડાણ અગાઉ આપણને ઈશ્વરે પસંદ કર્યા અને આપણને એના બાળકો થવાના માટે આપણને અધિકાર આપ્યો. એ કેટલો મોટો આશીર્વાદ છે. સૌથી મોટો આશીર્વાદ જો કોઈ જીવનની અંદર હોઈ શકે તો એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં આપણા તારનાર અને પ્રભુ તરીકે સ્વીકારીએ તે છે. Nothing can satisfy us more than the Lord Jesus Christ in our lives. Money cannot satisfy us. Our friends cannot satisfy us. Our status cannot satisfy us. Our physical status and our physical strength cannot satisfy us. But only thing that satisfies us for eternity is the real experience of having Jesus Christ as Lord and Savior in our lives. અને એ જે ઈશ્વરે આપણને જે આપ્યા છે આશીર્વાદો કેટલા મોટા છે. હું તમારી આગળ કલમ વાંચવા માંગુ છું કે Ephesians chapter 1 and verses 3-5. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ તથા બાપ સ્તુત્ય હો કે તેણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. એ પ્રમાણે તેણે જગતના મંડાણ અગાઉ આપણને તેના પસંદ કર્યા છે કે એ સારું કે આપણે તેની આગળ પ્રીતિમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ. તમે જોયું કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા ઉપર કેટલો મોટો આશીર્વાદ કર્યો. જગતના મંડાણ અગાઉ, આ જગત ઉત્પન્ન થયું હતું તે અગાઉ ઈશ્વરે તમારા અને મારા જીવન માટે એની યોજનાઓ રાખી મૂકી હતી અને એણે નક્કી કર્યું હતું કે આપણે એને ઓળખવાના છીએ, આપણને એ પસંદ કરવાના છે અને આપણને એ આત્મિક આશીર્વાદો આપવાના છે. પ્રભુએ આપણને પવિત્ર આત્માનું દાન આપ્યું છે. રૂમી 8 અને 15-16 કલમની અંદર ત્યાં આગળ આપણને એ બાબત જોવા મળે છે કે ઈશ્વરનો જે આત્મા છે એ આપણી સાથે હંમેશને માટે રહેવાને માટે આપવામાં આવ્યો છે. The Spirit of God, Holy Spirit, has been promised to every believer. Whenever a person accepts the Lord Jesus Christ as his or her personal Savior, the Spirit comes in to live with us forever and ever. અને એ જે બાબતો છે એ પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે. Romans chapter 8 verses 15-16 ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. કેમ કે ફરીથી તમને ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, પણ તમને દત્તક પુત્રપણાનો આત્મા મળ્યો છે. તેને લીધે આપણે આબ્બા બાપ એવી હાંક મારીએ છીએ અને આપણા આત્માની સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે દેવના છોકરા છીએ. રાઈટ? પવિત્ર આત્મા આ કરે છે વાલાઓ કે એ આપણા આત્માની સાથે એ સાક્ષી આપે છે, આપણને ખાતરી કરાવી આપે છે કે આપણે તેના બાળકો છીએ. We are his. He puts a seal on our lives that we are redeemed by the precious blood of the Lord Jesus Christ and we are saved people, and this is amazing promise that God has given us. અને જે ત્રીજો જે આત્મિક આશીર્વાદ કે છે કે ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેની સાથે બેસાડ્યા. આપણે ક્યાં હતા?
આપણે પાપોમાં તથા અપરાધોમાં મોયેલા હતા. એફેસોના પત્રના 2 અધ્યાયમાં લખ્યું જ છે કે વળી જ્યારે આપણે પાપોમાં તથા અપરાધોમાં મોયેલા હતા, આપણે તો પેલા કોપના છોકરા જેવા હતા. ઈશ્વરનો કોપ આપણી પર પ્રગટ કરવામાં આવેલો જ હતો. એમાંથી પ્રભુ આપણને બહાર લાવ્યો છે. એમાંથી પ્રભુ તમને ને મને છોડાવ્યા છે. અને એ કહે છે કે ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેની સાથે બેસાડ્યા છે. પ્રભુના એક સેવક કહે છે કે હી હેઝ લિફ્ટેડ અસ ફ્રોમ uttermost to the uppermost. ઈશ્વર આપણને કહે છે કે સૌથી નીચલી કક્ષા, પાપને અપરાધોમાં મરેલા હતા અને આપણે દેવના કોપના છોકરા હતા, એમાંથી પ્રભુએ આપણને પકડીને આપણને એના દીકરા અને દીકરીઓ બનાવ્યા છે. વોટ અ ટ્રીમેન્ડસ બ્લેસિંગ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરે તમારા અને મારા માટે કેટલો મોટો આશીર્વાદ આપ્યો છે. એન્ડ ધીસ આર ધ રિયલ બ્લેસિંગ્સ which will have eternal consequences. These are the blessings that God has given to us. અને જ્યારે આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ, પ્રભુની પાસે આશીષ માંગીએ છીએ, ત્યારે આ બધી બાબતોને માટે આપણે આભાર માનીએ છીએ. ડુ વી થેન્ક ધ લોર્ડ ફોર ધીઝ રિયલ બ્લેસિંગ્સ? વી આર ઓનલી આફ્ટર ધ બ્લેસિંગ્સ ધેટ આર ટેમ્પરરી એન્ડ વિચ આર નોટ એબલ ટુ સેટિસ્ફાય અસ સ્પિરિચ્યુઅલી ફોર ઇટર્નિટી. પણ જે ખરા આશીર્વાદો છે એ તો આ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો વ્યક્તિગત સંબંધ, ધ પર્સનલ રિલેશનશિપ વિથ ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ ઇઝ ધ બિગેસ્ટ બ્લેસિંગ એ પર્સન કેન હેવ. પ્રભુના કોઈક સેવકે કહ્યું છે કે મારી પાસે સોનું રૂપું અને બધું જ હોય, આખી દુનિયા જો મારી હોય, and I become the king of this world, but if I do not have Jesus in my life, it has no value, it has no meaning. અને એ પ્રત્યે ગીત જીમ રૂઝે કહ્યું છે કે I would rather have Jesus than anything else. The world affolds today. જગત જે આપે છે એ બધું મેળવવા કરતાં કહે છે કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને મેળવી લઉં, એ મારા માટે વધારે અગત્યનું છે. Do we seek those eternal blessings which are not temporary but they are eternal, which has got eternal consequences? અને પછી આપણને કહેવામાં આવ્યું છે કે આપણે આ જગતની અંદર અહીંયા આગળ આપણે કદાચ આપણી મુસાફરી પૂરી કરવાના છીએ, તમે ને હું. કદાચ 5 વર્ષ પછી, 50 વર્ષ પછી, 100 વર્ષ પછી, we don't know. Any day we are going to complete our journey on this earth. But if you and me, if we are saved in the blood of the Lord Jesus Christ, we have assurance from the Lord Jesus Christ that He is going to take us to the place where He is seated right now. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય અને 2 અને 3 કલમમાં કહે છે કે મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે. ના હોત તો હું કહે છે તમને કહેતા જ નહીં, પણ હું તમને કહું છું કે ઘણા બધા ઠેકાણા છે અને હું તમારા માટે જઈને જગ્યા તૈયાર કરું છું કે જેથી કરીને જ્યાં હું છું ત્યાં પણ તમે સદાને માટે મારી સાથે રહો. This is the tremendous blessing that God has promised us, that He is going to take us into His presence. અને એટલા માટે પ્રભુના બાળક તરીકે મરણની બીક તમને ને મને ના હોવી જોઈએ. We should not be afraid of death, because death brings us into His presence and He opens a door for us where we can be in His presence, free from sin, free from sicknesses, free from the worries of this world, and we are in His presence forever, for eternity. And so if we are experiencing that salvation in Jesus Christ, then death is a stepping stone to go from one life to another. And this is the promise of God's word and the blessing that nothing can take away from us. આ જે આશીર્વાદો ઈશ્વરે તમારા અને મારા માટે રાખી મૂક્યા છે, એવા આશીર્વાદો માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. અને યાબેઝે આવી જ પ્રાર્થના કરી કે ખચિત મને તું આશીર્વાદ આપ. પ્રભુ તું મને આશીર્વાદ આપ જ આપ, ખચિત મને તું આપ, એવી એણે પ્રાર્થના કરી. અને પછી બીજી એણે જે પ્રાર્થના કરી એ કહે છે કે એનલાર્જ માય ટેરિટરી, મારો વિસ્તાર વધાર, મારો વિસ્તાર વધાર. શું એ કોઈક કિંગડમની વાત કરી રહ્યો હતો? અહીંયા એવું લખવામાં નથી આવ્યું કે યાબેઝ રાજા હતો. અહીંયા એના વિશે એવું નથી લખ્યું કે બહુ જ મોટો બિઝનેસમેન હતો, કે બહુ જ સફળ એવો વ્યક્તિ હતો. હા, નામાંકિત હતો, પ્રખ્યાત હતો. પ્રોબેબલી એના ઈશ્વર સાથેના સંબંધને કારણે એ ત્યાં આગળ નામાંકિત હતો એમ આપણે કહી શકીએ. પણ એને જે પ્રાર્થના કરી છે કે મારી સીમા વધાર, મારી સીમાનો વિસ્તાર કર પ્રભુ, એક્સપાન્ડ માય ટેરિટરી. I don't think he was praying for a larger territory in terms of materialistic world. પ્રભુના સેવક જેસી ફિલપોટ આ પ્રમાણે લખે છે, every soul has a border. We struggle to move beyond our doubts, our fears and our guilt.
But as the Lord enlarges our spiritual territory, we find our faith becomes strengthened. While our doubts and fears gradually subside, areas of our lives that once belonged to the enemy are eventually claimed by the Holy Spirit, and we are transformed into the image of the Lord Jesus Christ. પ્રભુના સેવકે બહુ જ અદ્ભુત રીતે કહ્યું છે કે આપણે બધા જ એક પ્રકારની સીમામાં બંધાઈ ગયેલા છે. સાચી વાત નથી? ઘણી બધી વખતે આપણે બહુ જ લિમિટેડ એવો વિશ્વાસ કરીએ છીએ. ઘણી બધી વખતે આપણે કેટલાક ભયથી આપણે ઘેરાયેલા હોઈએ છીએ. ઘણી બધી વખતે આપણા હૃદયમાં કોઈક એવી ગિલ્ટ ફિલિંગ્સ આપણા હૃદયની અંદર ઘર કરી જાય છે કે જેમાંથી આપણે બહાર આવી શકતા નથી. રાઈટ? અને એટલા જ માટે આપણા જીવનનો જે સંપૂર્ણ કબજો અને એનો અધિકાર એ ઈશ્વરના હાથમાં સંપૂર્ણ સોંપી દેવો જોઈએ, એ આપણે કરી શકતા નથી. વી હોલ્ડ બેક સમ એરિયાઝ ઓફ અવર લાઈવ્સ. We hold back for ourselves because we enjoy those areas. We do not want to let those areas go in the control of the Lord Jesus Christ. We hold that so dearly and preciously. But Jesus wants to take control, complete control of your life and my life. ઈશ્વર એવું ઈચ્છે છે કે એમનું જે પ્રભુત્વ છે, એમનું જે ઓથોરિટી છે તમારા મારા જીવનમાં, દરેક એરિયાની અંદર આપણે એક ખુલ્લી મૂકી દઈએ, પ્રભુને ડીલ કરવા દઈએ. અને કદાચ જો એવું કરવા જઈએ તો એમાં એક જોખમ રહેલું છે. કદાચ એવું એ કહેશે કશુંક તો કે જે તમારે ને મારે જતું કરવું પડે. We must be willing to let it go. We must be willing to allow the Holy Spirit to take control of our lives fully. અને કે છે અહીંયા પ્રભુના સેવકે એ જ કહ્યું કે એ લિમિટ અને એ જે રિસ્ટ્રિક્શન છે એમાંથી જ્યારે પ્રભુ આપણી આત્મિક સીમાઓને વધારે છે ત્યારે આપણો વિશ્વાસ મજબૂત થાય છે. અને જે બધા વિસ્તારો કે છે શેતાને આપણા જીવનમાં જકડી રાખ્યા છે એના નિયંત્રણ, એ બધા ધીરે ધીરે છૂટા થાય છે. ઇટ ઇઝ લાઇક enlarging the territory of the Lord Jesus Christ in our lives. Enlarging the territory. And this is what happens when we pray to God, enlarge my territory, Lord. ઘણી વાર આપણને એવું થાય કે પ્રભુ મને વિશ્વાસ વધાર આપ, મારો વિશ્વાસ વધાર. અને જ્યારે આવી પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ મારા વિસ્તારને વધાર, ત્યારે હું ચોક્કસ માનું છું કે એ આપણને એમાં વૃદ્ધિ અને વિકાસ આપશે. વી શુડ બી પ્રેઇંગ ફોર એનલાર્જિંગ અવર સ્પિરિચ્યુઅલ ટેરિટરી. વી શુડ અલાઉ ધ સ્પિરિટ ઓફ ગોડ ટુ ટેક કંટ્રોલ ઓફ ઈચ એન્ડ એવરી એરિયા ઓફ અવર લાઈવ્સ. આપણા ઘરમાં કોઈ મહેમાન આવે તો આપણે એને થોડાક દિવસો શરૂઆતમાં એને ગેસ્ટ રૂમમાં આપણે મૂકીએ છીએ. And that's the area that the guest feels comfortable, and he feels comfortable in that area. પણ થોડા દિવસો થાય પછી એ લિવિંગ રૂમમાં આપણે એની સાથે સમય ગાળીએ છીએ. અને થોડા દિવસો કદાચ થાય અને પછી એ આપણા કિચનમાં આપણી સાથે આવે છે. અને કદાચ વધારે સમય રહે તો વી ઓલ્સો અલાવ હિમ ટુ કમ ઇન અવર બેડરૂમ એન્ડ સિટ એન્ડ ટોક વિથ અસ. This is the enlargement of the territory, and we are supposed to do it exactly with the Holy Spirit. We allow him to take control of our lives and our every area of our lives. It means our business, our job, our family relationships, our relationship with the Lord. Every area of our lives are surrendered to him, and he enlarges his territory. અને એ આપણને ખ્રિસ્ત જેવા બનાવતા જાય છે. અને ત્રીજી જે પ્રાર્થના અહીં આગળ યાબેસે કરીએ કે that thy hand might be with me. તારો હાથ મારી સાથે રહે. ત્રીજી પ્રાર્થના એણે કરી કે તારો હાથ મારી સાથે રહે. યાબેસને એ વાતની ખબર હતી કે જો આ આત્મિક વિસ્તારને વધારવો હોય તો મારા પોતાના પ્રયત્નોથી હું કરી શકીશ નહીં. If I want to expand my spiritual territory, I will not be able to do it on my own strength. There is nothing in me that I can do myself. મારા આત્મિક વિસ્તારને વધારવો હોય તો પ્રભુના હાથમાં છે. પ્રભુને હું પ્રાર્થના કરું અને હું જેટલો કોઓપરેટ કરું પ્રભુને, એટલો એ મારા આત્મિક જીવનનો વિસ્તાર એ વધારે છે. પરંતુ હું મારી પોતાની મેળે કશું જ કરી શકતો નથી. ઈશ્વરને બાજુ પર રાખીને હું આત્મિક વિકાસ અને વૃદ્ધિ કરી શકું નહીં. યોહાન 15:5 અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે પેલું ઉદાહરણ આપ્યું કે હું દ્રાક્ષાવેલો છું અને તમે ડાળીઓ છો અને મારો બાપ માળી છે. અને પછી એ કલમની અંદર 5મી કલમમાં કહે છે કે મારાથી નિરાળા રહીને તમે કશું કરી શકતા નથી. યુ કેન નોટ ડુ એનીથિંગ વિધાઉટ બીંગ કનેક્ટેડ ટુ મી, વિધાઉટ અબાઇડિંગ ઇન મી. That is the word that God has given to us. મારાથી નિરાળા રહીને તમે કશું કરી શકતા નથી.
અને બીજો કોરિન્થીયના 4 અધ્યાય અને તેની 7મી કલમમાં જો આવીએ ત્યાં આગળ પાઉલ પ્રેરિત કેટલું સુંદર ચિત્ર રજૂ કરે છે કે અમારી પાસે આ ખજાનો માટીના પાત્રમાં રહેલો છે, જેથી પરાક્રમની અધિકતા અમારાથી નથી પણ દેવથી છે તે પ્રગટ થાય છે. વી આર લાઈક જાર્સ ઓફ ક્લે. માટીના પાત્રો જેવા તમારા અને મારા જીવનો છે. એમાં કંઈ મૂલ્ય નથી. એ તો આજે છે ને કાલે કદાચ ધૂળમાં મળી જશે, પણ એની અંદર જે પવિત્ર આત્માનું પરાક્રમ, પવિત્ર આત્માની હાજરી, પવિત્ર આત્માના આશીર્વાદો, એ જે પ્રભુએ તમને મને આપ્યા છે, એ આશીર્વાદો એ જ આપણા માટે ખજાના સમાન છે. દે આર લાઈક ટ્રેઝર્સ. It is like putting valuable ornaments in a jar of clay. The jar of clay is not important, but you don't throw that jar of clay when you are putting your gold ornaments in it, right? The value that the jar of clay attains is because of what is kept inside. તમારા મારા જીવનનું આ છે કે તમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને બાજુ પર રાખ્યા વગર રાખીને તમે ને હું પેલા ખાલી માટીના પાત્રો જેવા છીએ. એમાં જો પાત્રોમાં જો ખજાનો છે ઈશ્વરનો, એના પરાક્રમનો, એના પ્રેમનો, એની દયાનો, તો એ આપણને મૂલ્ય આપે છે. ઇટ ગિવ્સ અસ ધેટ વેલ્યુ. And we become precious in the sight of God. Not because of our own strength. We are nothing. We are jars of clay. Jar of clay ને તમે નીચે ફેંકી દો, એક ક્ષણની અંદર એ ભાંગીને ભૂકો થઈ જશે. It's vulnerable. It has no strength. But the jar of clay becomes precious when it is filled with the Holy Spirit and the power and the presence of God. અને એટલા માટે લખ્યું છે, જ્યારે એણે એવી પ્રાર્થના કરી કે પ્રભુ તારો હાથ મારી સાથે રહે, ત્યારે યાબેઝની ત્યાં આગળ અમે નમ્રતા જોઈ શકીએ છીએ. ઘણી વખતે પ્રભુના સેવકો એવું જ કહે છે કે આપણે પ્રભુના હાથમાં આપણી જાતને મૂકી દેવાની અને એ કહેવાનું કે પ્રભુ હું તો કશું જ નથી. I am absolutely nothing without you. ચાર્લ્સ સ્પર્જન પ્રભુના સેવકે આવી જ એમણે ત્યાં આગળ પ્રાર્થનાઓ કરી કે છે કે પ્રભુ તારા વગર હું કશું જ નથી. I am absolutely zero without you. But if you are with me, then I can do anything and everything. If God is with us, if His hand is with us, then only we can enlarge our spiritual territories. એમાં નમ્રતા આવી જાય છે. In order to pray like that, we need to have that humility, that we are nothing, Lord, but you are everything. You are the source of power. You are the source of love. I cannot love other people without you in my life. I cannot experience that power in my ministry without you being the center of my life. I cannot achieve success in my business without you being kept outside of my business. If this is the commitment that we are making to the Lord, then I am sure that God will honor that commitment and He will bless us. અને પછી ત્યાં આગળ લખ્યું છે, જે ચોથી બાબત એણે પ્રાર્થના કરી, કે છે કે that thou would keep me from evil, that I may not cause pain. ઇંગ્લિશમાં આવું લખ્યું છે NIV ટ્રાન્સલેશનની અંદર, કે હું કોઈને માટે દુઃખનું કારણ બનું નહીં. મારી માતાને તમે દુઃખનું કારણ આપી દીધું જન્મ સતાન સાથે જ. મારું નામ જ એ પાડવામાં આવ્યું, યાબેઝ, દુઃખ, પીડા. પણ હવે હું કોઈને માટે દુઃખજનક બનવા માગતો નથી. મારા જીવનથી હું કોઈને પણ દુઃખ પહોંચાડવા માગતો નથી. પ્રભુ તું મને છોડાવ, વિપત્તિમાંથી તું મને છોડાવ, એવું લખ્યું છે. પણ ઇંગ્લિશમાં લખ્યું છે ઇવિલ, ભૂંડાથી તું અમારો છુટકારો કર. અને માથી 6 અને 13 અંદર આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પ્રાર્થના શીખવી, એના વિશે આપણે આગામી દિવસોમાં જ્યારે પ્રેયરની સિરીઝ શરૂ કરીશું ત્યારે એના પર લઈશું. પણ એ આપણને પ્રાર્થના આપણે કરીએ છીએ, બહુ કેઝ્યુઅલી બોલી દઈએ છીએ આપણે આકાશમાંના બાપની પ્રાર્થનામાં, કે તું અમને ભૂંડાથી છોડાવ, રાઈટ, ભૂંડાથી છૂટકો કર, પરીક્ષણમાંથી બચાવ. એ પ્રાર્થના આપણે કરીએ છીએ, પરંતુ એ માટે આપણા હૃદયમાં એવી ઈચ્છા પણ હોવી જોઈએ. Jabez had wisdom and humility to pray for deliverance from evil in order to get our prayers answered. We must be delivered from evil. We must have that desire to shun evil. તમારી અને મારી પ્રાર્થનાઓ વિશે આવા શબ્દો જો સાંભળવા છે આપણે, કે મેં પ્રભુને પ્રાર્થના કરી અને મારી પ્રાર્થના પ્રભુએ સાંભળી. યાબેઝ માટે શું લખ્યું છે? એ જ લખ્યું છે. એની પ્રાર્થનાનો પ્રભુએ જવાબ આપ્યો, ઉત્તર આપ્યો. એણે જે માગ્યું એ બધું ઈશ્વરે એને આપ્યું. God gave him whatever he wished and prayed. But what was the secret? He wanted to get out of evil. He wanted to stay away from evil.
પ્રભુના વચનો કેટલાક આપણને કહે છે, ગીતશાસ્ત્ર 66 ને 18 થી 20 અંદર પ્રભુના વચનો આપણને આ પ્રમાણે કહે છે. આઈ વિલ રીડ ધેટ વર્સ. Psalms 66, 18-20. ત્યાં આગળ કહે છે કે જો હું મારા હૃદયમાં ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખું તો પ્રભુ મારું સાંભળે જ નહીં, પણ દેવે નિશ્ચય મારું સાંભળ્યું છે. તેણે મારી પ્રાર્થના પર કાન ધર્યો છે. ઈશ્વરને ધન્ય હોજો કે જેણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી તથા તેના મારા પરની તેની કૃપા અટકાવી નથી. જો ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખ્યો નહીં દાઉદે. આપણે પણ આવા પ્રકારના વલણ કેળવવાની જરૂર છે. ભૂંડી બાબતોથી દૂર રહેવાનું મજબૂત અને મક્કમ ઈરાદો. We must have that desire to stay away from evil and ask the Lord to give us strength so that we can stay away from evil. ભૂંડાથી આપણો છૂટકો થાય, ભૂંડાથી આપણે દૂર રહીએ. અને પછી જુઓ ઈશ્વર આશીર્વાદો પર આશીર્વાદો કેમ નથી આપતા, એ પ્રાર્થનાનો જવાબો કેમ નથી આપતા. અને એ કદાચ આપણા માટે આ ચેતવણી છે. પ્રાર્થનાનો જવાબ નથી મળતા, આપણી જાતને આપણે ચેક કરવી રહી. We must ask ourselves a question. Is there something which I am holding back from the Lord? Is it something that is keeping me away from the Lord? There is something evil in my life which I do not want to let go in the power of God. And when we are willing to shun the evil, get out of it, ભૂંડાથી છુટકારો પામીએ છીએ, ત્યારે ઈશ્વર એનું કામ કરે છે. અને બીજી કલમો ગીતશાસ્ત્ર 34મો અધ્યાય અને તેની 12 થી 15 કલમ, ત્યાં આગળ આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે કયો માણસ લાંબી જિંદગી ઈચ્છે છે તથા શુભ જોવાના માટે દીર્ઘાયુષ્ય ચાહે છે? તો ભૂંડું બોલવાથી તારી જીભને અને કપટથી તારા હોઠને સંભાળ. ભૂંડાથી દૂર થા અને ભલું કર, શાંતિ શોધ અને તેની પાછળ લાગ. ન્યાયીઓ પર યહોવાની કૃપા દ્રષ્ટિ છે, તેઓની અરજ પ્રત્યે તેના કાન ઉગાડા છે. 15મી કલમ. કેટલી અદ્ભુત બાબત લખવામાં આવી છે. લાઈક ત્યાં આપ્યો જ છે, એનો ચાવી આપી છે સફળ પ્રાર્થનાની. ન્યાયીઓ પર યહોવાની કૃપા દ્રષ્ટિ છે, તેઓની અરજ પ્રત્યે તેના કાન ઉગાડા છે. ત્યારે વલ્લા મિત્રો, આપણે ન્યાયીપણાને ચાહીએ છીએ. ન્યાયીપણા માટે આપણે તરસ અને ભૂખ ઉત્પન્ન કરીએ છીએ. પેલું લખ્યું છે ને ગીતશાસ્ત્ર 42માં કે જેમ પાણીના નાળાને સારું હરણ તલપે છે, તેમ હે દેવ તારે સારું મારો આત્મા તલપે છે. We must have that desire to have that Spirit of God working in our lives. We must have that desire to get out of evil situations, get away from evil and do something which is pleasant in the eyes of the Lord. કરી જોઈએ અને પછી માંગીએ પ્રાર્થના પ્રભુની પાસે. એનું વચન કહે છે, આ વચન સત્ય છે 100%. એ પોતાના વચન વિશે બેદરકાર રહેતો નથી. Whatever he has promised, he will do it. If he says something in his word, it is a blank check to a believer. But the question is, are we willing to get out of evil situation and be willing to cooperate so that he can expand our spiritual territory? For God to grant us what we request, we must request what God commands. પ્રભુના સેવકે આવું સ્ટેટમેન્ટ લખ્યું છે કે for God to grant us what we request, we must request what God commands. ઈશ્વરને કઈ બાબતો ગમે છે એ જો આપણે માગીએ તો આપણી પ્રાર્થનાઓ ઉપર ઈશ્વર ચોક્કસ ધ્યાન આપે છે. એની ઈચ્છા પ્રમાણે પ્રાર્થના કરીએ, એ પણ બહુ અગત્યની બાબત છે કે ઈશ્વરની ઈચ્છા જાણીએ અને એ પ્રમાણે પ્રાર્થના કરીએ તો એ પણ પ્રભુ આપણી પ્રાર્થનાનો જવાબ આવે છે. 1 યોહાન 5મો અધ્યાય તેની 14 ને 15મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. 1 John chapter 5 and verses 14 and 15. તેના વિશે આપણને જે હિંમત છે તે એ છે કે આપણે તેની ઈચ્છા પ્રમાણે કંઈ માંગીએ તો તે આપણું સાંભળે છે. અને જો આપણે જાણીએ કે જે કંઈ આપણે માગીએ તે સંબંધી તે આપણું સાંભળે છે તો આપણે તેની પાસે જે માગ્યું છે તે આપણને મળે છે એ પણ આપણે જાણીએ છીએ. કેટલું અદ્ભુત છે આ વચન, કેટલું અદ્ભુત છે. જ્યારે આપણે એની ઈચ્છા પ્રમાણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે એ આપણી દરેક પ્રાર્થનાઓને જવાબ આપે છે. We must ask God to reveal His will and pray according to His will for getting our prayers answered. અને એટલા માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કહ્યું એ પ્રમાણે કે તમે પ્રાર્થના કરો ત્યારે કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે કરો. આપણે બહુ જ કેઝ્યુઅલી એ કરીએ છીએ, નહીં? આપણી પ્રાર્થનાના અંતમાં આપણે કહી દઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે માગીએ છીએ. કદી આપણે વિચાર કર્યો છે કે કેમ એવું લખવામાં આવ્યું છે? શા માટે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા ને મારા માટે મધ્યસ્થ સમાન છે અને એણે આપણને એક ઓથોરિટી ઓફ સીલ આપી દીધું છે.
તમે ને હું પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા અથવા તો પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા એનો સ્ટેમ્પ છે તમે ને હું વાપરી નહીં શકીએ, રાઈટ? બીકોઝ વી આર નોટ ઓથોરાઇઝ ટુ યુઝ દેટ સીલ. Because we are not authorized, we cannot use that. But Jesus Christ has given that stamp to us. આપણને તે આપી દીધો અધિકાર એમણે કે છે આ કહ્યો કે ઇન ધ નેમ ઓફ જીસસ ક્રાઇસ્ટ સ્ટેમ્પ પાકી ગયો આપણી પ્રાર્થના પર. એ પ્રાર્થના સાંભળશે, પણ એટ ધ સેમ ટાઈમ ઈશ્વરની ઈચ્છા અનુસાર કરેલી પ્રાર્થનાઓને પ્રભુ હંમેશા સાંભળે છે. પ્રભુના વચનમાં આપણે ગયા વખતે જોયું હતું યાકૂબના પત્રમાં કહે છે કે તમને માગો છો પણ તમને મળતું નથી. પહેલું કહ્યું કે તમે પ્રાર્થનામાં તમે માગતા જ નથી, અને પછી કે તમે માગો છો ખરા પણ તમને મળતું નથી કારણ કે તમે તમારી મોજ શોખ પર ખર્ચી નાખવાના ખોટા ઈરાદાથી માગો છો. વોટ આર વી મોટિવેટેડ ફોર પ્રેયર? કઈ બાબતો એવી છે જે આપણને મોટિવેટ કરે છે? ઇફ ઇટ ઇઝ ફોર ધ રાઇટ રીઝન્સ, દેર ઇઝ નો રીઝન વાય ગોડ વુડ નોટ આન્સર ધોઝ પ્રેયર્સ. But if our motivation is wrong, then obviously God cannot answer these prayers. અને આ વ્યક્તિનો આ જ વસ્તુ હતી. God granted Jabez's request